મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, બિગ બ્રેકિંગ સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપે 2027ની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રણનીતિ ઘડી છે. કડવા લેવા પાટીદાર અગ્રણીઓ સાથે ભાજપ નેતાઓની મુલાકાત. અગાઉ ડેપ્યુટી સીએમએ લેવા પાટીદાર અગ્રણી સાથે બેઠક કરી હતી. હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઈ હતી. બંધ બારણે બેઠક. આજે પ્રદેશ પ્રમુખે કડવા પાટીદાર અગ્રણી સાથે મુલાકાત કરી. જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે ખાનગી બેઠક યોજી. સિરસર ઉમિયાધામના પ્રમુખ છે મૌલેશ ઉકાણી. ભાજપ નેતા અને પાટીદાર અગ્રણીઓની મુલાકાતથી રાજકારણ હવે ગરમાઈ રહ્યું છે. બંધ બારણે થતી બેઠકો બાદ રાજનીતિની ગલીઓમાં ચર્ચાઓના દોરની શરૂઆત થઈ ચૂકી છે. આપને જણાવી દઈએ, આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે હવે રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. પાટીદાર અગ્રણીઓ સાથે ભાજપ નેતાઓની મુલાકાત. અગાઉ પણ ડેપ્યુટી સીએમએ લેવા પાટીદાર અગ્રણી સાથે બેઠક કરી હતી. આજ અંગે વધુ વાતચીત કરીશું ટીવી 13 એડિટર દીપક રાજાણી સાથે. દીપકજી, બંધ બારણે બેઠક થઈ રહી છે. કડવા પાટીદાર, લેવા પાટીદાર અને તેની સાથે જ ક્યાંક બેઠકના બંધ બારણે દોરની શરૂઆત થઈ છે. શું લાગી રહ્યું છે? બિલકુલ ખુશાલી, જે છેલ્લા 3-4 દિવસથી સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ રાજકોટ હતા. જગદીશ વિશ્વકર્મા અને પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે તેઓ સિદ્ધસર ધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીને મળવા ગયા હતા અને એમની સાથે બંધ બારણે મંત્રણા કરી હતી. સૌરાષ્ટ્રમાં લગભગ લોકો જાણે છે કે મૌલેશભાઈ ઉકાણી બહુ જાણીતી કંપની બાન લેબ્સના માલિક છે અને કડવા પાટીદાર સમાજમાં ખૂબ જ માનભર્યું સ્થાન ધરાવે છે. જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપની ટીમ સાથે એમની સાથે બંધ બારણે બેઠક કરી હતી અને ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 13મી જૂને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા અને તેમણે જ્યારે લેવા પાટીદાર સમાજના લીડર અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. તો આ બંને બેઠકોથી ગુજરાત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને પાટીદાર વોટ બેંક પહેલેથી ભાજપ સાથે રહી છે, ત્યારે બેય સમાજના આગેવાનોને મળવા પાછળની કોઈ ચોક્કસ વ્યૂહરચના હોવી જોઈએ. જો કે ભાજપમાં તો ઘણી બધી વસ્તુઓ તાત્કાલિક ખબર પડતી નથી, પરંતુ એટલું ચોક્કસ આપણે કહી શકીએ ખુશાલી કે આજે કડવા પટેલ સમાજના આગેવાન સાથે ભાજપના પ્રદેશ પ્રમુખની બેઠક, તો બીજી બાજુ 3 દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથે બેઠક આગામી સમયના કોઈ ચોક્કસ આપણે સંકેત આપે છે. ખુશાલી, ચોક્કસ દીપકજી, બીજેપી આમ પણ સરપ્રાઈઝ આપવા માટે ટેવાયેલી વસ્તુ છે. છેલ્લા એન્ડ મુમેન્ટ પર ખબર પડે છે, તે વાત આપની 100% સાચી છે. પણ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર જોવા જઈએ તો રાજકોટ રહ્યું છે. પાટીદારની ટકાવારી ત્યાં વધારે રહી છે. 2027ની આ ભાજપની વ્યૂહરચના ગણી શકાય? બિલકુલ 2027ની વ્યૂહરચના ગણી શકાય. ભાજપ દરેક વસ્તુની તૈયારી બહુ સમય પહેલા કરતી હોય છે. 2027ની ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે 2027માં, પરંતુ એ પહેલાની આ એક્સરસાઇઝ હોઈ શકે. ભાજપ ક્યાંક ને ક્યાંક સમાજમાં એવો સંદેશો આપવાની કોશિશ કરી રહ્યું એવું લાગે છે કે લેવા પાટીદાર હોય કે કડવા પાટીદાર હોય કે સમાજના અન્ય જ્ઞાતિના લોકો હોય, એ ભાજપ સાથે અકબંધ છે. અને ખાસ કરીને ખુશાલી, આપણે એ સમજવું જરૂરી છે કે જે 15-17% ટકાવારી વાળો જે આ પાટીદાર સમાજ છે એ દરેક સમાજ સાથે જોડાયેલો છે. મૌલેશભાઈ ઉકાણી અને નરેશભાઈ પટેલની જે બહુ મોટી કંપનીઓ છે એમાં દરેક સમાજના લોકો કામ કરે છે અને પાટીદાર સમાજ હંમેશા નેતૃત્વ આપનારો સમાજ છે અન્ય સમાજને, ત્યારે એ અન્ય સમાજ ઉપર પણ પ્રભાવ પાડી શકે છે. એ હેતુથી આ બંને લીડરો સાથે ઉપરા છાપરી મીટિંગ થઈ એવું લાગી રહ્યું છે અને ચોક્કસ 2027ની એક્સરસાઇઝ હોઈ શકે અથવા તો આગામી રાજકારણમાં કોઈ ફેરફાર, નવા સમીકરણ સર્જાવાના હોય એના પણ સંકેત હોઈ શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આપણને દરેક વખતે સરપ્રાઈઝ આપે છે. તો આ બંને મુલાકાત પાછળનો જે હેતુ છે એ માત્ર સૌજન્ય મુલાકાતનો હતો કે કોઈ બીજી જગ્યાએ કોઈ સંદેશ આપવાનો હતો કે આગામી સમયમાં કોઈ રાજકારણમાં કઈ નવા જૂની થવાની છે એનો સંકેત હતો. એ આપણને થોડા સમય પછી ખ્યાલ આવશે, પરંતુ એટલું ચોક્કસ છે કે 3 દિવસના ગાળામાં
બે મોટા આગેવાન સાથે બંધ બારણે મંત્રણા અને એકમાં પ્રદેશ પ્રમુખ અને બીજામાં નાયબ મુખ્યમંત્રી, એટલે એક બાજુ સરકારના મેઇન વ્યક્તિ અને બીજી બાજુ સંગઠનના મેઇન વ્યક્તિ બે પાટીદાર સમાજના આગેવાનને મળે છે ત્યારે ખૂબ જ મહત્વની ઘટના બની જાય છે. કુશાલી. જી દીપકજી, આભાર.